નમસ્કાર, એસ્ટ્રો તપસ્વીમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું મકર રાશિના જુલાઈ 2026 મહિનાના રાશિફળ વિશે। આ વિડીયો લગ્ન રાશિ પ્રમાણે બનાવવામાં આવ્યો છે। જો તમારી કુંડલીના લગ્નના પ્રથમ ભાવમાં 10 નંબર લખેલો હોય તો આ વિડીયો તમારા માટે છે। મકર રાશિવાળાઓ, મહિનાની શરૂઆત આપના માટે ખાસ કરીને વૈવાહિક જીવન અને ભાગીદારીના ક્ષેત્રમાં ખૂબ જ સકારાત્મક સાબિત થશે। જો છેલ્લા કેટલા સમયથી જીવનસાથી સાથે કોઈ મતભેદ, ગેરસમજ અથવા અંતર અનુભવાતું હોય તો આ સમય દરમિયાન તે ધીમે ધીમે દૂર થતું જોવા મળશે। બંને વચ્ચે સમજણ, વિશ્વાસ અને લાગણીમાં વધારો થશે। જે લોકો કોઈ નવા વ્યવસાયમાં ભાગીદારી કરવા ઈચ્છે છે તેમના માટે પણ આ સમય ખૂબ અનુકૂળ રહેશે। શરૂઆતની ઉર્જા આપના સંબંધોને વધુ મજબૂત બનાવનારી રહેશે અને આપને દરેક મહત્વના નિર્ણયમાં જીવનસાથી અથવા ભાગીદારનો સંપૂર્ણ સહયોગ મળશે। સંબંધોમાં પારદર્શિતા વધવાથી મનમાં રહેલી ચિંતાઓ પણ ઓછી થશે। મહિનાના મધ્ય ભાગમાં થોડું સાવચેત રહેવાની જરૂર રહેશે। આ સમય દરમિયાન માનસિક ચિંતા, અચાનક દોડધામ અથવા કામના વધેલા દબાણને કારણે થાક અનુભવાઈ શકે છે। કેટલીક પરિસ્થિતિઓ એવી બની શકે છે જેમાં આપને ઝડપથી નિર્ણય લેવા પડે। જો કે આ સમય કાયમી નહીં હોય। ધીરજ રાખશો તો દરેક પડકાર સરળતાથી પાર કરી શકશો। અનાવશ્યક ચિંતા કરવાને બદલે આયોજનબદ્ધ રીતે આગળ વધશો તો લાભ મળશે। પરિવાર અને કાર્યસ્થળ બંને જગ્યાએ જવાબદારીઓ વધી શકે છે, પરંતુ આપની સમજદારી અને અનુભવથી પરિસ્થિતિને સારી રીતે સંભાળી શકશો। મહિનાના અંતિમ દિવસોમાં જૂના પ્રશ્નો ઉકેલ મળવાની પૂરી શક્યતા છે। ઘણા સમયથી અટકાયેલા કામો ધીમે ધીમે આગળ વધવા લાગશે। કોર્ટ, દસ્તાવેજો, સરકારી કામ અથવા કોઈ જૂના નાણાકીય મુદ્દા સંબંધિત બાબતોમાં પણ રાહત મળી શકે છે। ગ્રહોની ચાલ આપને પોતાના નિર્ણયોમાં મક્કમ રહેવાની શક્તિ આપશે। અગાઉ જે બાબતોમાં આપ અસમંજસમાં અનુભવતા હતા તેમાં હવે સ્પષ્ટતા આવશે અને આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકશો। યોગ્ય સમયે લીધેલા નિર્ણય ભવિષ્ય માટે મોટા લાભનું કારણ બની શકે છે। નોકરી કરતા લોકો માટે જુલાઈ મહિનો પ્રગતિશીલ રહેવાનો છે। કાર્યસ્થળ પર આપની મહેનત અને જવાબદારીની પ્રશંસા થશે। અધિકારીઓ આપના કાર્યથી ખુશ રહેશે અને સહકર્મીઓનો પણ સંપૂર્ણ સહયોગ મળશે। જો પ્રમોશન, પગાર વધારો અથવા નવી જવાબદારીની રાહ જોઈ રહ્યા હોવ તો આ દિશામાં સારા સમાચાર મળી શકે છે। નવી તક મળે તો તેનો આત્મવિશ્વાસ સાથે સ્વીકાર કરવો, કારણ કે તે ભવિષ્યમાં આવનારા કારકિર્દી માટે ખૂબ જ લાભદાયક બની શકે છે। વેપાર અને બિઝનેસ સાથે જોડાયેલા લોકો માટે આ મહિનો ખૂબ જ શુભ રહેશે। નવી ડીલ, મોટો ઓર્ડર અથવા નવી પાર્ટનરશિપ દ્વારા સારો નફો મેળવવાની શક્યતા છે। જો આપ લાંબા સમયથી કોઈ મોટા પ્રોજેક્ટ અથવા વ્યવસાયિક વિતરણનું આયોજન કરી રહ્યા હો તો હવે તે દિશામાં આગળ વધવા માટે અનુકૂળ સમય છે। ગ્રાહકોનો વિશ્વાસ વધશે અને વ્યવસાયમાં નવી તકો પ્રાપ્ત થશે। યોગ્ય આયોજન અને સમજદારીથી લેવાયેલો નિર્ણય લાંબા ગાળે ખૂબ સારા પરિણામ આપશે। આર્થિક સ્થિતિ આ મહિને મજબૂત રહેશે। આવકના નવા સ્ત્રોતો ઊભા થઈ શકે છે, જેના કારણે નાણાકીય સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે। જે લોકો વધારાની આવક મેળવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે તેમને સફળતા મળી શકે છે। બચત કરવામાં પણ સફળતા મળશે અને ભવિષ્ય માટે નાણાકીય આયોજન વધુ મજબૂત બનશે। લાંબા ગાળાના પ્રોજેક્ટમાં રોકાણ કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે। જો કે રોકાણ કરતા પહેલા યોગ્ય માહિતી મેળવીને જ નિર્ણય લેવો વધુ યોગ્ય રહેશે। પ્રેમ સંબંધોની વાત કરીએ તો આ મહિનો ખૂબ જ સુંદર અને આનંદમય રહેશે। પ્રેમી પ્રેમિકા વચ્ચે લાગણી, વિશ્વાસ અને નિકટતા વધશે। જો સંબંધમાં કોઈ ગેરસમજ ચાલી રહી હોય તો તે દૂર થઈ શકે છે। જે લોકો પોતાના સંબંધને આગળ વધારવા માંગે છે તેમના માટે પણ આ સમય અનુકૂળ રહેશે। પરસ્પર વાતચીત વધવાથી સંબંધ વધુ મજબૂત બનશે અને ભવિષ્ય માટે મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકાશે। વિવાહિત જીવનમાં મધુરતા રહેશે। જીવનસાથી સાથેનો સમય આનંદમય રહેશે અને બંને વચ્ચે વિશ્વાસ વધુ મજબૂત બનશે। પરિવાર સાથે વધુ સમય પસાર કરવાનો અવસર મળશે। ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે અને પરિવારના સભ્યોનો સહયોગ મળશે। સાસરી પક્ષ તરફથી પણ કોઈ સારા સમાચાર અથવા લાભ મળવાની શક્યતા છે। પરિવારના કોઈ શુભ પ્રસંગમાં હાજરી આપવાનો મોકો પણ મળી શકે છે, જેનાથી આનંદનું વાતાવરણ રહેશે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ મહિનો સામાન્ય રીતે સારો રહેશે। જો કે પેટ સંબંધિત નાની મોટી તકલીફોથી સાવચેતી રાખવી જરૂરી છે। બહારનું ખાવાનું ઓછું રાખવું અને સમયસર ભોજન લેવું વધુ લાભદાયક રહેશે। પૂરતું પાણી પીવું, નિયમિત ઊંઘ લેવી અને હળવી કસરત કરવી આપના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી રહેશે। માનસિક રીતે આપ ખૂબ જ સંતુલિત અનુભવશો અને આત્મવિશ્વાસમાં વધારો થશે। ધ્યાન, યોગ, પ્રાણાયામ જેવી પ્રવૃત્તિઓ મનને વધુ શાંત રાખવામાં મદદરૂપ બનશે। વ્યાપારિક ક્ષેત્રમાં નવા કરાર કરવાની મોટી તકો પ્રાપ્ત થશે। જો આપ કોઈ નવા ગ્રાહક, કંપની અથવા સંસ્થા સાથે કામ શરૂ કરવા માંગતા હોવ તો આ સમય અનુકૂળ રહેશે। યોગ્ય દસ્તાવેજો અને શરતોને ધ્યાનથી સમજીને આગળ વધશો તો લાંબા ગાળે ખૂબ સારો લાભ મળશે। જો આપ કોઈ નવો વ્યવસાય શરૂ કરવાની
યોજના બનાવી રહ્યા હો તો પણ આ મહિનો સકારાત્મક પરિણામ આપી શકે છે. જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરજો. હવે વાત કરીએ આ મહિનાના ઉપાયોની. મકર રાશિના સ્વામી શનિદેવ છે, તેથી આ સમગ્ર મહિને નિયમિત રીતે ઓમ શનિશ્ચરાય નમઃ મંત્રનો પાઠ કરવો ખૂબ જ શુભ રહેશે. આ મંત્રનો જાપ કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થશે, આત્મવિશ્વાસ વધશે અને જીવનમાં આવતા અવરોધો ધીમે ધીમે દૂર થવા લાગશે. તો આપ સૌ દરેક જણા કોમેન્ટમાં ઓમ શનિશ્ચરાય નમઃ જરૂર લખજો. દાન તરીકે કાળા તલ અથવા સરસવાના તેલનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત મહેનતુ લોકો, મજદૂરો અથવા જરૂરિયાતમંદ લોકોને પોતાની શક્તિ પ્રમાણે મદદ કરવી પણ આ મહિને ખૂબ જ શુભ ફળ આપશે. સેવા અને દાનથી શનિદેવ પ્રસન્ન થાય છે અને જીવનમાં સ્થિરતા તથા પ્રગતિ પ્રાપ્ત થાય છે. સાથે સાથે સકારાત્મક, વધુ પડતી શંકા કરવાની આદત અને નિરાશાવાદી વિચારોને છોડવાનો પ્રયત્ન કરવો. સકારાત્મક વિચારસરણી અને નિયમિત મહેનત આપને સફળતાના માર્ગ પર આગળ વધારશે. ગ્રહપાઠની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે. આજે જ એસ્ટ્રો તપસ્વી એપ ડાઉનલોડ કરો અને અમારા અનુભવી જ્યોતિષીઓ સાથે સીધી વાત કરીને આપના જીવન સંબંધિત પ્રશ્નોનું માર્ગદર્શન મેળવો. ધન્યવાદ.